શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 13 ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ. આ અધ્યાય આજે આપણે શરૂ કરી રહ્યા છીએ. શ્લોક 1-2નું પઠન કરીએ, પછી તેનો ટૂંકમાં અર્થ સમજીએ. શ્લોક 1. શ્રી ભગવાન ઉવાચ ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે એતદ્યો વેતિ तं પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. અર્થાત શ્રી ભગવાન બોલ્યા, આ શરીર ક્ષેત્ર કહેવાય છે. એટલે જેવી રીતે ખેતરમાં વાવેલા બીજનું એને અનુરૂપ ફળ સમય થતાં ઉગી નીકળે છે, એવી જ રીતે આ શરીરમાં વાવવામાં આવેલા કર્મોના સંસ્કારરૂપી બીજનું ફળ સમય થતાં ઉગી નીકળે છે. અને એને જે જાણે છે તે ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા નામથી ઓળખાય છે. આવું આ બંનેના તત્વને જાણનાર જ્ઞાનીજનોએ કહ્યું છે. તો જેમ ખેતરમાં બીજ વાવીએ અને સમય થતાં ઉગી નીકળે છે, આ શરીર પણ એક ક્ષેત્ર છે અને સંસ્કારરૂપી બીજ સમય થતાં ઉગી નીકળે છે. ક્ષેત્રજ્ઞ એટલે કે જીવાત્મા એ નામથી ક્ષેત્રજ્ઞ ઓળખાય છે. અને આ તત્વોને જાણનાર જ્ઞાનીજનોએ આમ કહ્યું છે. શ્લોક 2. ક્ષેત્રજ્ઞો ચાપી માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત જ્ઞાનં મતં મમ. અર્થાત હે ભારત, બધા ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જ જાણ. ભગવાન એ અર્જુનને કહી રહ્યા છે કે બધા જ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ પણ તું મને જાણ. અને ક્ષેત્ર અર્થાત વિકાર સહિતની પ્રકૃતિ તથા પુરુષના વિષયનું જે તત્વ સહિત જ્ઞાન છે, એ જ ખરું જ્ઞાન છે, એવો મારો મત છે. જય શ્રી કૃષ્ણ.